ગુરુજી સીતારામ સીતારામ. બોલો. શિવરાત્રી નદી આપણે કેવી રીતના ધ્યાન કરીએ તો વધારે આપણે પરમાત્મા નજીક પહોંચી શકીએ? અને ગુરુજી આ શિવરાત નદી થોડુંક ઉર્જા વધારે. ગુરુજી પાછું બીજી એક વસ્તુ પણ મેં થોડુંક ઓલે આવે છે કે જયારે આખો ચંદ્ર હોય ને પૂનમ ત્યારે પણ ધ્યાન થોડુંક લાગે છે. નહીં, બરાબર છે. એ તો અમુક ઉર્જા અમુક દિવસોમાં અમાસ છે, પૂર્ણિમા છે, આવા જે આવતી હોય ને એમાં ઉર્જાઓ આપણને વધારે પ્રાપ્ત થાય, એટલે આપણને થોડુંક વધારે અનુકૂળ પડે. અને આપણે તો બધા દિવસો એક સરખા સમજીને બધા દિવસમાં એક જ ઉર્જા મળે એવો ભાવ રાખીને આગળ વધવાનો. આમ અમુક આપણે નિયમ હોય, આપણે તો બધા ઘર સંસારી છીએ તો આપણે તો અમુક નિયમોમાં હાલવું પડે. અમુક સમય બાંધી દેવાનો હોય તો નિયમિત રોજ ન કરી શકતા હોય તો અમુક વાર છે, અમુક તહેવારો છે, એવા પ્રસંગો છે, એટલે કે એવા ધાર્મિક કાર્યો આવતા હોય તો એવા સમયે આપણે ધ્યાન અભ્યાસ એવું કઈ કરવું એટલે ભજન થાય એમ. હા ગુરુજી, બસ હમણાં ઘણો સમય થયો ફોન નતો કર્યો. મેં શિવરાત આવે તો ગુરુજીને એકવાર ફોન કરી લઉં, ગુરુજીને યાદ કરીએ, થોડોક સત્સંગ કરી લઈએ. બોલો, કઈ બીજું કઈ પ્રશ્ન? ના ના ગુરુજી, પ્રશ્ન મટી ગયા હે. હવે પ્રશ્ન કોઈ છે જ નહીં. બસ હવે જો આ થોડુંક હમણાં થોડુંક કામ હોય એટલે ઓછો ભજનનો સમય મળે, પણ હવે થોડાક દિવસનું કામ છે, પછી આખો ઉનાળો કઈ કામ હોય નહીં, પછી ભજન જ કરવાનું. બસ પ્રશ્ન સમી જાય એ જ આપણી સાધના હાસી. બરાબર છે. હવે પ્રશ્ન ઉદ્ભવતા જ નથી. શું હોય, હવે પૂરા થઈ ગયા, ખલાસ થઈ ગયા પ્રશ્ન. મન સંકલ્પ વિકલ્પ ઉપર વયું જાય એટલે અંદરથી જ આપોઆપ મનને આત્મા રૂપે ગુરુ સમજાય જાય એટલે પ્રશ્ન જ ઉભા ન થાય. સંકલ્પ વિકલ્પ શમી જાય, સંકલ્પ વિકલ્પ બેસી જાય એ જ હાચી સાધના. એમાં કોઈ પ્રશ્ન જ ન ઉઠવો જોઈએ આપણને. બસ હવે આપમેળે થોડું ઘણું સમજાઈ જાય છે કે આમ પેલા જ જાણવાનું ઓલું હતું, હવે એ બધું કઈ હવે ટૂંકમાં રહ્યું જ નથી કાંઈ એમ. સંકલ્પ વિકલ્પ જાણવું આ તે બસ ભજન કરીએ ને પડ્યા જાય. ના, એ સાચું છે. અને જ્યાં સુધી પ્રશ્ન ઉઠતા હોય ત્યાં સુધી ભજન ન થઈ શકે. મન જ ભટક્યા કરે આપણું. સાચું હશે, ખોટું હશે, આમ હશે, તેમ હશે, આવું બધું ક્યાં કરે. આવું કેમ છે, આવું કેમ થાય, એમ સાચું છે એ તો ખબર જ હતી. હવે એ બધી વસ્તુ નિરાકરણ આવી ગયો. હવે કોઈ જાતનો પ્રશ્ન નથી. મન એકદમ શાંત રહીએ, પ્રસન્નતામાં રહીએ, કઈ ચિંતા નથી. બરાબર છે. પેલા એકાંતમાં બેસતા ને ત્યારે જ ભજન થતું, પણ હવે ધીરે ધીરે કાંઈ કામકાજ કરતા હોય ને તોય એમ ભજન થવા માંડે છે. મન હવે પછી એકાગ્ર થાય છે કામકાજ કરતા હોય તોય પણ. કેવો પ્રશ્ન કે કેવો વિષય પકડ્યો તો તમને શાંત થઈ ગયા? એવું જ નહીં, પણ ગુરુજી હવે એ સમજાઈ ગયું કે જે દેખાય છે જાણવાનું કશું છે જ નહીં, બધું ઈશ્વર જ છે. જે છે, જે દેખાય, જે નરી આંખે દેખાય એ પણ ઈશ્વર છે. બસ સમજણમાં આજ છે યથાર્થ વસનની શાન જે જાણે. આજ જેમ છે તેમ બધું વસન રૂપી આત્મા રૂપી પરમાત્મા જ છે. બહુ જયારે સમજાઈ જાય એટલે શમી જાય આપના વિચારો. બધું જે દેખાય, જે નથી, બધું ઈશ્વરમય જ છે. બધું ઈશ્વર જ છે. બસ આ અવસ્થાએ પહોંચી જાય પછી ના ભજન સમરણ ની કઈ જરૂર નથી. પછી તો હવે રેણીમાં હાલવાનું. જેમ છે તેમ સમજીને ચાલવાનું. આપણી રેણી કેણીમાં ઉતરવાનું. રેણી થઈ ગઈ તો રામ રીજે ગંગા માટે એમ. આપણા વિવેક છે એ જ આપણા શરીરમાં વણી દેવાનો, ઇન્દ્રિયોમાં. તેથી ઇન્દ્રિયો પણ આપણો વિવેક ની બહાર વર્તન ના કરે. બોલવામાં, ચાલવામાં, વ્યવહારમાં, આવવામાં કે આવવામાં બધું વિવેક થકી ચાલવું એટલે ભજન જ આમાંથી ભજન થઈ જાય. એટલે બધું જ કોઈ અવિવેકી આપણે વ્યવહાર કરવો. બધું ઈશ્વરમય જ છે, બધું હરી છે.
તો હરી સાથે અવિવેકી વ્યવહાર કરીને તો આપણે દોષમાં પડીએ, અજ્ઞાની ગણાઈએ. કારણ કે જે કરવાનું હતું એ બધી સાધના તો તમારી શમી ગઈ એટલે પૂરી થઈ ગઈ છે. હવે તો વસનને હાલવાનું છે. જે દેખાય છે જે બધું છે વસનમય જ છે, એટલે એને જોતું જવાનું ને વિવેક દ્વારા હાલતું જવાનું. બસ આ જ ઉત્તમ છે. હવે આનાથી બીજું તો આપણે શું કરવાનું હોય? તમારા લીધે ગુરુજી બધું આ થોડુંક આપણે કાંઈ હજી તો નથી કાંઈ, પણ તે થોડાક અંદરના પ્રશ્નનો ઉકેલ આવ્યો. નકર તો તમે રસ્તો દેખાડ્યો એમાં થોડોક આપણે હાલ્યા એટલે થોડુંક નિરાકરણ આવ્યું. નકર તો પેલા તો હું એકલો હાલતો તો હવે આ જાણવું ને ઓલું જાણવું ને આ યોગ ને રાજયોગ ને ક્રિયા યોગ ને એમાં જ ગૂંચવણ પડ્યો હતો પેલા તો. ગમે એ યોગ હોય, ભક્તિ યોગ થી ઉત્તમ કોઈ યોગ નહીં. બસ ભક્તિ માર્ગ ઉપર જ હાલવાનું. આપણે તમે જે રસ્તો દેખાડ્યો એ જ રસ્તે ચાલીએ છીએ. પછી છોડવાનું જ નહીં. આપણે ભજન કર્યા કરવાનું, હાલતા ચાલતા બસ આપણી દ્રષ્ટિ દ્રષ્ટા ભાવમાં થઈ જાય. હાલતા ચાલતા ધ્યાન થઈ ગયું, અને એક સહજ સમાધિ પણ કહેવાય. કાંઈ પણ કરતા હોય તો આપણી સુરતા, આપણું ધ્યાન જે ઈશ્વરમય જગત રૂપી આપણું ધ્યાન જે લાગી ગયેલું હોય, અને સહજ સમાધિ કહેવાય. તમે ક્રિયા કામ કાંઈ પણ કાર્ય કરતા હોય તો આપણું સુરતા તો હરીમાં જ હોય, અને સહજ સમાધિ કહેવાય. પેલા રસ્તામાં નતો આ ચાલતો ને ત્યારે આમ ઇન્દ્રિયોને કાબુમાં કરવાનું કરતો ને ઓલું ના ખાવું ને આ ના કરવું ને વિવેક રાખવાનું. પણ હવે આપણું ભજન કરીએ, ભગવાનમાં જ ધ્યાન આપણે રાખીએ છીએ, હરિમય બધામાં જોઈએ એટલે ઇન્દ્રિયો બધું કાબુમાં આપમેળે આવવા માંડ્યો. વિવેક આપમેળે આવવા માંડ્યો. ક્રોધ નથી આવતો, શાંતિ રહે છે. એ તો ખાવા પીવાનું તો એ તો એક બધું થોડુંક નિમિત્ત છે, પણ ખાવા પીવાથી તો ઇન્દ્રિયો ક્યાં સુધી કાબુમાં રહે? આપણે અંદરથી જ વિવેકથી જયારે ઇન્દ્રિયો કાબુમાં આવે તો એ જ આપણે હાસા માર્ગે ચડી શકીએ. સારું ગુરુજી, કાંઈ એવો પ્રશ્ન નતો, બસ એમને થયું તો ના ગુરુજીને ફોન કરું એટલે કર્યો. ના કાંઈ વાંધો નહીં. તારે સીતારામ ગુરુજી. સીતારામ. સીતારામ. સીતારામ.